તમારો દીકરો ભૂખને લીધે રડ્યો એ માટે મને માફ કરજો. હું ઘરેથી તો સમયસર જ નીકળેલો, પણ માર્ગમાં જરાક અડચણ આવી ગઈ. અમારા પેટને પૂરવા માટે તમે પોતે કેટલી પીડા વેઠીને આવ્યા છો. ગામ લોકો તો છે ને અમને અછૂત કહીને અડધૂત કરે છે. ગામની બહાર રહેવા માટે ફરજ પાડે છે ને તમે તો અમારા ભગવાન થઈને આવ્યા છો. ભાઈ, તમે મને ભગવાન ન કહેશો. અમારા માટે તો જે ભૂખ ભાંગે એ ભગવાન. પછી ભલે એ 1000 હાથવાળો હોય કે તમારા જેવો 2 હાથવાળો. તો પછી એમ જ માની લો કે હરિએ જ તમારી ભૂખ ભાંગવા માટે મને નિમિત્ત બનાવ્યો છે. આ જગતમાં કોઈ ભૂખ્યું રહે હરિને ગમતું નથી. અને આજે તો તમારા દીકરાનો જન્મદિવસ છે. આજે તો ગમે તેટલી અડચણ આવત તોય હરિ મને તમારા સુધી પહોંચાડી દેત. મારા દીકરા હાટું થઈને તમે આટલું જીવનું જોખમ લઈને આવ્યા. તમારો તો પગ ધોઈને પીવું ને તોય ઓછું છે. ભાઈ, તમે મારા આટલા વખાણ ન કરો. જે થાય છે હરિની ઈચ્છાથી જ થાય છે. તો છે ને હરિની એક ઈચ્છા હજી બાકી છે. વર્ષોથી ઓળખીએ છીએ તમને. પોતાનો કોળિયો બીજાને ખવડાવો છો ને પોતે ભૂખ્યા રહ્યો છો. રાધે હરી, તે તો ભારે કરી. કર્મોના હિસાબમાં તમે એકદમ પાક્કા છો પ્રભુ. હું ઘરેથી ભૂખ્યા પેટે આમને કોળિયો જમાડવા નીકળેલો, ત્યાં આમણે મારું જ પેટ ભરી દીધું. તમે હવે જાઓ, નકા મૂકો. તમને અમારી યારે ભાડી લેશે ને તો ખોટી ઉપાધિ થશે. કહેશે કે આ તો ભાઈ બધાય અછૂતોને જમાડતો ફરે છે. તમે એની ચિંતા ન કરો, હું નથી કરતો. હરી બધું સંભાળી લેશે. તમે જાઓ. બેન, બેન આ પણ લેતા જાઓ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આ ગરીબોના પેટનો ખાડો તો પૂર્યો, પણ હવે મારી આ મુશ્કેલીમાં મારી મદદ કરશો નરસિંહ? તમને મારું નામ કેવી રીતે ખબર છે? તમે મને ઓળખો છો? અરે છે, જેની આવડી મોટી પેઢી હોય, જે ગરીબોનો બેલી હોય ને, દી આખો જે ઢોકળામાં માલતા હોય, એમને કોણ ન ઓળખે? હું ઢોકળામાં માલું છું? માફ કરજો ભાઈ, પણ તમને કોઈએ ખોટી જાણકારી આપી છે. આ તમારા જેવા મોટા માણસ શેઠિયાઓનું આવું જોઈએ, એટલે પોતાની શ્રીમંતાઈ મંદ મલકાતમાં છુપાવી દે. તમારી વાતો પરથી લાગે છે તમે જીવનના ઘણા તડકા છાયા જોયા છે. શેઠ તમારા જેટલા સુખના ચાહ્યા નથી. તમારું તો ગામ ગામમાં નામ છે. આવલી દાસ પેઢીના તમે શેઠ ને. માફ કરજો ભાઈ, તમને કાંઈક ગેરસમજ થઈ છે. મેં કહ્યું એમ તમને કોઈ ખોટી જાણકારી મળી છે. હું એ પેઢીનો શેઠ નથી, હું તો ત્યાં નોકરી કરું છું. શું? હા, પેઢીના શેઠ તો કોઈ બીજા જ છે. અમે તો એમને જાણતા પણ નથી. મને તો એમનું નામ પણ નથી ખબર. અને કદાચ આ ગામમાં તો એમને ક્યારેય કોઈએ જોયા પણ નથી. બહુ મોટા માણસ છે. રઘુનાથ? હા, એટલે મારું નામ રઘુનાથ છે. ઓહ, રાધે કૃષ્ણ રઘુનાથભાઈ. રાધે કૃષ્ણ. બોલો, તમને મારું શું કામ હતું? બહુ મુશ્કેલીમાં છું. થોડા ઢોકળાની જરૂર છે. આ તમારી પેઢીએથી મળી જાય છે? કેમ નહીં મળે?
જરૂરિયાતને દોખડાનું ધિરાણ કરવું એ જ તો અમારી પેઢીનું કામ છે. નરસિંહ, તું અહીંયા છે? હું તને પેઢીએ ગોતતો હતો. શું થયું નટુ કાકા? નરસિંહ, મારા પૌત્રને તાવ માથે ચડી ગયો છે. મોટા ગામડે તપાસ હાટું લઈ જવું પડશે. તો મને દોખડાની જરૂર છે. કાકા, તમે ચિંતા નહીં કરો. હરી તમારા પૌત્રને કંઈ જ નહીં થવા દે. ચાલો, અને તમે પણ ચાલો. જો ભૂલા પડો ને તો ગામમાં કોઈને પણ પૂછી લેજો. આખા ગામમાં એક જ પેઢી છે. મારા સુધી પહોંચી જશો. જી, ચાલો કાકા. તારા સુધી તો હું પહોંચી જ ગયો છું નરસિંહ. કાકા, જરા થોભજો ને. ભાઈ, તમારું નામ શું કહ્યું તમે? રઘુનાથ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રઘુનાથ નહીં, ત્રિકમદાસ પારેખ છે મારું નામ. એ દાસ પેઢી જ્યાં તું નોકરી કરે છે એનો હું એકનો એક માલિક છું. મારું ગામ આ ગામથી બહુ છેટું છે એટલે અહીંયા આવવાનું થતું નથી. છેલ્લા 5 વર્ષથી બધા ગામની મારી બધી પેઢીઓનો હિસાબ સરખો હોય છે. પણ આ ગામની પેઢીમાં હંમેશા બહુ મોટા ગોટાળાઓ મળે છે. કહ્યું, મને મારા માણસોએ કહ્યું કે આ બધા ગોટાળા કોઈ નરસિંહ નામનો માણસ કરે છે, ને એટલે જ મારે વેશ બદલીને અહીંયા આવવું પડ્યું છે. બહુ નિરાતે ઊંઘી લીધું તે, પણ આજથી તારી ઊંઘ હરામ કરવા હું આવી ગયો છું નરસિંહ. તને રાતે પાણીએ ન રોવડાવ્યો ને તો મારું નામ ત્રિકમદાસ પારેખ નહીં.